ઉપલેટામાં આશાપુરા ગ્રુપ દ્વારા વોર્ડ નંબર 3 તેમજ અન્ય સ્લમ વિસ્તારમાં વિનામૂલ્યે નોટબુક વિતરણ કાર્યક્રમ યોજાયો હતો। સમગ્ર વાત કરીએ તો રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં વર્ષોથી આશાપુરા ગ્રુપ દ્વારા દર વર્ષે ગરીબ લોકો તેમજ વિદ્યાર્થીઓ માટે વિવિધ સેવાકીય કાર્યો કરવામાં આવતા હોય છે। આથી દર વર્ષની જેમ આ વર્ષે પણ આશાપુરા ગ્રુપ દ્વારા વોર્ડ નંબર 3 તેમજ અલગ અલગ વિસ્તારો જેવા કે જડેશ્વર નગર, વાલ્મીકી વાસ, જીનલ મિલ ચોક તેમજ વાડલા ચોક તેમજ રઘુવંશી સોસાયટી તેમજ સોનલ નગર જેવા વિસ્તારોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે વિનામૂલ્યે 10,000 નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું। તેમજ વધુમાં ગ્રુપ દ્વારા દર વર્ષે તહેવાર નિમિત્તે મીઠાઈ તેમજ ફરસાણનું પણ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે। જે કેસની ગુજરાતી સાથે અર્શિયા આહિર, ઉપલેટા। જાડેજા ચંદ્રપાલસિંહ, વાઇસ ચેરમેન નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ઉપલેટા। આશાપુરા ગ્રુપ તરફથી દર વર્ષની જેમ આ વર્ષે પણ 10,000 બુકોનું વિતરણ કરવામાં આવેલું, જેમાં વોર્ડ નંબર 3ના જડેશ્વર નગર, વાલ્મીકી વાસ, જીનમિલ ચોક, વાડલા રોડ, રઘુવંશી સોસાયટી, સોનલ નગર જેવા વિસ્તારોમાં વિદ્યાર્થીઓને નોટબુકનું વિતરણ કરવામાં આવેલું, જેમાં વિદ્યાર્થીઓએ બહોળી સંખ્યામાં લાભ લીધો અને આશાપુરા ગ્રુપ તરફથી દર વર્ષે તહેવાર નિમિત્તે મીઠાઈ ફરસાણનું વિનામૂલ્ય વિતરણ કરવામાં આવે છે। તેમજ મેડિકલ સહાય પણ વોર્ડ નંબર 3માં દર વર્ષે આપવામાં આવે છે।